જય હિન્દ, વંદે માતરમ. દોસ્તો, સ્વાગત છે તમારું જીકે ગુરુજી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ભારતની ભૂગોળમાં પરીક્ષામાં પૂછાઈ શકે એવા ટોપ 50 MCQ ક્વેશ્ચન જોવાના છીએ, જે આપણી આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આના પહેલા પણ આપણે 1-2 વિડીયો ભારતની ભૂગોળના મૂકી ચૂક્યા છીએ. સૌપ્રથમ તમે તે જોઈ લેજો અને પછી એક આ વિડીયો અને આના પછી આપણે ભારતની ભૂગોળનો ટોપ 100 MCQ ક્વેશ્ચનનો વિડીયો મૂકીશું. આ 4 વિડિયા જો તમે જોઈ લેશો તો કોન્સ્ટેબલની પરીક્ષામાં તમને વાંધો નહીં આવે ભારતની ભૂગોળ માટે. તો ચાલો સ્ટાર્ટ કરીએ ભારતની ભૂગોળ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા ટોપ 50 MCQ ક્વેશ્ચન. તો ચાલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1 થી. અને એના પહેલા એક વાત કરવાની, જો વિડીયો ગમતો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. તો ચાલો ક્વેશ્ચન નંબર 1 છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો કેટલામો ક્રમ છે? તો વાત કરીએ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં 7મો ક્રમ છે. તો ભારત કરતા જે 6 દેશ મોટા છે એ કયા કયા તેમનો ક્રમ પણ ખાસ આપણે યાદ રાખવાનો છે, કારણ કે તે પણ ઘણીવાર પૂછાતો હોય છે. તો સૌપ્રથમ આવશે રશિયા, કેનેડા, ત્યારબાદ કેનેડા, ચીન, USA, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને 7મા નંબરે આપણું ભારત. કયા કયા? રશિયા, કેનેડા, ચીન, USA, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને 7મા નંબરે આપણું ભારત. આના પહેલાની તલાટીની પરીક્ષા 2017માં લેવાની હતી, તેની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ભાઈ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં 6થા નંબરે કયો દેશ છે? તો 6થા નંબરે છે ઓસ્ટ્રેલિયા અને 7મા નંબરે છે આપણો ભારત. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? તો ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ છે 3214 કિલોમીટર. કેટલી? 3214 કિલોમીટર. અને પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે? તો એ છે 2933 કિલોમીટર. તો આ બંને યાદ રાખશું. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામે ઓળખાય છે? તો સિમ્પલ ક્વેશ્ચન, ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા રેડ ક્લિફ તરીકે ઓળખાય છે. ભારત અને ચીન વચ્ચેની રેખા મેકમોહન રેખા તરીકે ઓળખાય છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદી રેખા દુરાંડ રેખા તરીકે ઓળખાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું દક્ષિણ બાજુએ અંતિમ બિંદુ કયું છે? ચાલો, ભારતનું દક્ષિણ બાજુએ અંતિમ બિંદુ કયું છે? તો ભારતનું દક્ષિણ બાજુએ અંતિમ બિંદુ છે ઇન્દિરા પોઈન્ટ. ઉત્તરી બાજુએ અંતિમ બિંદુ છે ઇન્દિરા કોલ. પૂર્વી બાજુએ અંતિમ બિંદુ છે વાલાંગુ અને પશ્ચિમ બાજુએ અંતિમ બિંદુ છે સિર ક્રીક કચ્છ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી? તો આપણને ખબર છે કે ટોટલ 6 રાજ્ય, ટોટલ આપણે જે કર્કવૃત છે ટોટલ 8 રાજ્યમાંથી પસાર થાય છે. કયા કયા? તો આપણે એના માટે સૂત્ર છે કે ગરમ છત્રી પજામી. તો એ પ્રમાણે જોવા જઈએ તો મિઝોરમ, છત્તીસગઢ અને ત્રિપુરામાંથી કર્કવૃત પસાર થાય છે, પરંતુ બિહારમાંથી કર્કવૃત પસાર થતો નથી. તેથી સાચો જવાબ થશે ઓપ્શન સી. કર્કવૃતને યાદ રાખવા માટે આપણા પાસે એક ચાવી છે. કઈ ચાવી છે? તો કે ગરમ છત્રી પજામી, મતલબ કે બધા રાજ્યનો પહેલો અક્ષર. ગ એટલે ગુજરાત, ર એટલે રાજસ્થાન, મ એટલે મધ્યપ્રદેશ, છ એટલે છત્તીસગઢ, ત્રિ એટલે ત્રિપુરા, પ એટલે પશ્ચિમ બંગાળ, જા એટલે ઝારખંડ અને મી એટલે મિઝોરમ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતનું કયું રાજ્ય સૌથી ટૂંકો દરિયા કિનારો ધરાવે છે? તો ગોવા. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે? ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે? તો 9 રાજ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું રાજ્ય દરિયા કિનારો ધરાવતું નથી? તો કર્ણાટક, ઓડિશા અને તમિલનાડુ દરિયા કિનારો ધરાવે છે, પરંતુ તેલંગાણા દરિયા કિનારો ધરાવતું નથી. તેથી સાચો જવાબ થશે ઓપ્શન સી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
નીચેનામાંથી કયું રાજ્ય બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવતું નથી? નીચેનામાંથી કયું રાજ્ય બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવતું નથી? તો જોઈએ, પશ્ચિમ બંગાળ ધરાવે છે, ત્યારબાદ મણિપુર. તો મણિપુર એ બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવતું નથી, તેથી સાચો જવાબ થશે ઓપ્શન બી. જે બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશ સાથે પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા આટલા રાજ્યો બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે, પરંતુ મણિપુર બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવતું નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયું રાજ્ય ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે? કયું રાજ્ય ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે? તો ત્રિપુરા એ ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. સિક્કિમ કયા રાજ્ય સાથે સરહદ ધરાવે છે? સિક્કિમ કયા રાજ્ય સાથે સરહદ ધરાવે છે? તો જે સિક્કિમ છે એકમાત્ર પશ્ચિમ બંગાળ સાથે સરહદ ધરાવે છે. નેક્સ્ટ છે, સિક્કિમ નીચેનામાંથી કયા દેશ સાથે સરહદ ધરાવતું નથી? સિક્કિમ નીચેનામાંથી કયા દેશ સાથે સરહદ ધરાવતું નથી? તો જે સિક્કિમ છે એ ચીન, ભૂતાન અને નેપાળ સાથે સરહદ ધરાવે છે, પરંતુ મ્યાનમાર સાથે સરહદ ધરાવતું નથી, તેથી સાચો જવાબ થશે ઓપ્શન ડી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. જો મિત્રો આવા જ પ્રશ્ન કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાતા હોય છે, એટલા માટે જે સરહદો છે એ ખાસ યાદ કરી લેવી. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, પશ્ચિમ બંગાળ નીચેનામાંથી કયા દેશ સાથે સરહદ ધરાવતું નથી? પશ્ચિમ બંગાળ નીચેનામાંથી કયા દેશ સાથે સરહદ ધરાવતું નથી? નથી પૂછ્યું છે કે છે પૂછ્યું છે એ ખાસ જોઈ લેવું. તો જે પશ્ચિમ બંગાળ છે એ બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળ સાથે સરહદ ધરાવે છે, પરંતુ ચીન સાથે સરહદ ધરાવતું નથી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સૌથી વધુ નગરો ધરાવતું રાજ્ય કયું છે? તો ઉત્તર પ્રદેશ. અને સૌથી ઓછા નગરો ધરાવતું રાજ્ય છે મેઘાલય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? તો રાજસ્થાન છે. નેક્સ્ટ છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો જમ્મુ કાશ્મીર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? ભારતનું સૌથી ઊંચું શિખર છે ગોડવિન ઓસ્ટિન, એટલે કે K2. શું K2? નેક્સ્ટ ક્વેશ્ચન. ગોડવિન ઓસ્ટિનની ઊંચાઈ કેટલા મીટર છે? તો ગોડવિન ઓસ્ટિનની ઊંચાઈ છે 8611. કેટલી છે? 8611 મીટર. તેથી સાચો જવાબ થશે ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન. કાંચનજંઘા કયા રાજ્યમાં આવેલું છે? તો કાંચનજંઘા સિક્કિમ રાજ્યમાં આવેલું છે, અને આ કાંચનજંઘાની ઊંચાઈ છે 8598. આ પણ પૂછાયેલો ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખવો. નેક્સ્ટ ક્વેશ્ચન. વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? તો અરવલ્લીની પર્વતમાળા એ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સાતપુડા શ્રેણી કઈ બે નદીઓ વચ્ચે આવેલી છે? તો નર્મદા અને તાપી નદીઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. દક્ષિણ ભારતની સૌથી મોટી નદી કઈ છે? દક્ષિણ ભારતની સૌથી મોટી નદી કઈ છે? તો એ છે ગોદાવરી. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ નદીને દક્ષિણ ભારતની ગંગા કહેવામાં આવે છે? કઈ નદીને દક્ષિણ ભારતની ગંગા કહેવામાં આવે છે? તો કાવેરીને. કોને? કાવેરી. ચાલો, ઉનાળો કયા મહિનાથી કયા મહિના સુધી હોય છે? તો સિમ્પલ ક્વેશ્ચન. જે ઉનાળો છે એ માર્ચ થી જૂન મહિના દરમિયાન અનુભવાતો હોય છે. શિયાળો ક્યારે હોય? તો કે ડિસેમ્બર થી ફેબ્રુઆરી શિયાળો હોય, માર્ચ થી જૂન ઉનાળો હોય, જૂન થી સપ્ટેમ્બર ચોમાસું હોય, અને ઓક્ટોબર થી ડિસેમ્બર એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં સૌથી વધુ તાપમાન કયા મહિનામાં નોંધાય છે? તો મે મહિનામાં.
કઈ જમીન રેગુળ તરીકે પણ ઓળખાય છે? તો કાળી જમીન. કાળી જમીનને રેગુળ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. લાલ જમીનમાં શેની ઉણપ હોય છે? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને હ્યુમસ આ બધાની લાલ જમીનમાં ઉણપ હોય છે. તેથી સાચો જવાબ થશે આપેલ તમામ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય કયું છે? તો મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં સૌથી વધુ જંગલો આવેલા છે. નેક્સ્ટ છે, બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ખાસ આઈએમપી ક્વેશ્ચન. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટકમાં આવેલું છે. નેક્સ્ટ છે, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં આવેલું છે. નેક્સ્ટ છે, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ છે, ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન. કયું? જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે અને ઉત્તરાખંડમાં આવેલું છે. ખાસ આઈપી ક્વેશ્ચન થશે પરીક્ષાની દ્રષ્ટિએથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. જો મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને શેર પણ કરજો જરૂર. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? એક સિંગી ગેંડા માટે વખણાતું એવું કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલું છે. ક્યાં આવેલું છે? આસામમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન પશ્ચિમ બંગાળમાં આવેલું છે. સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલા છે? સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં આવેલા છે. મધ્યપ્રદેશમાં 11 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. નેક્સ્ટ છે, ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે હેમિસ. કયું છે? હેમિસ. જ્યારે ભારતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન છે ગિંડી. કયું છે? ગિંડી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, નાગાર્જુન. શું છે? નાગાર્જુન પરિયોજનાનું નિર્માણ કઈ નદી પર કરવામાં આવ્યું છે? તો નાગાર્જુન પરિયોજનાનું નિર્માણ કૃષ્ણ નદી પર કરવામાં આવ્યું છે. નેક્સ્ટ છે, એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? તો બોક્સાઇટ. એલ્યુમિનિયમની કાચી ધાતુ છે બોક્સાઇટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? તો ગોવિંદ સાગર સરોવર ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે. નેક્સ્ટ છે, નીચેનામાંથી કયો કોલસાનો પ્રકાર છે? નીચેનામાંથી કયો કોલસાનો પ્રકાર છે? તો એન્થ્રેસાઇટ, બિટુમેન અને લિગ્નાઇટ આ તમામ કોલસાના પ્રકાર છે. તેથી સાચો જવાબ થશે આપેલ તમામ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો પ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાંથી મળી આવ્યો હતો? ભારતનો પ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાંથી મળી આવ્યો હતો? તો દિગ્બોય ખાતેથી. ક્યાંથી? દિગ્બોય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સુતરાઉ કાપડની સૌ પ્રથમ સફળ મિલ ક્યાં શરૂ થઈ હતી? તો મુંબઈમાં. ક્યાં થઈ હતી? મુંબઈ, મહારાષ્ટ્ર. નેક્સ્ટ ક્વેશ્ચન, સિમેન્ટનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો સિમેન્ટનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે. નેક્સ્ટ છે, ભારતનું સૌથી મોટું શિપયાર્ડ કયું છે? ભારતનું સૌથી મોટું શિપયાર્ડ કયું છે? તો કોચી શિપયાર્ડ. કોચી શિપયાર્ડ ભારતનું સૌથી મોટું શિપયાર્ડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો યુપી એટલે કે ઉત્તર પ્રદેશમાં ખાંડનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. એક કોઈ પ્રશ્ન આઈએમપી અને સિલેક્ટિવ પ્રશ્ન છે એટલે એક પણ પ્રશ્ન સ્કીપ ના કરતા અને સાચો જવાબ દેવાની કોશિશ કરજો. નેક્સ્ટ છે, નીચેનામાંથી કયો
રેલવે લાઇનનો પ્રકાર છે? બ્રોડ ગેજ, મીટર ગેજ, નેરો ગેજ આ તમામ રેલવેના પ્રકાર છે. તેથી સાચો જવાબ થશે આપેલ તમામ. જે રેલવે લાઇન છે એના ટોટલ કેટલા? તો કે 4 પ્રકારની હોય છે. કઈ કઈ? તો કે બ્રોડ ગેજ, મીટર ગેજ, નેરો ગેજ અને લિફ્ટ ગેજ. આમ જોવા જઈએ તો 3 પ્રકાર થતા હોય છે, પરંતુ એક ચોથો પ્રકાર પણ છે જેનું નામ છે લિફ્ટ ગેજ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા રાજ્યમાં રેલવે લાઇન નથી? તો મેઘાલય. મેઘાલયમાં રેલવે લાઇન નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિશાખાપટ્ટનમ કયા રાજ્યમાં આવેલું છે? તો તમિલનાડુમાં વિશાખાપટ્ટનમ આવેલું છે. ચાલો તો આ જોઈએ આપણે જે 50 ક્વેશ્ચન હતા તે. સોરી, આ વિશાખાપટ્ટનમ છે મધ્યપ્રદેશમાં આવેલું, સોરી આંધ્રપ્રદેશમાં આવેલું છે. વિશાખાપટ્ટનમ ક્યાં આવેલું છે? તો કે આંધ્રપ્રદેશમાં આવેલું છે. ઓકે, તો આ જોઈએ આપણે ટોટલ 50 ક્વેશ્ચન. હવે આપણે તમારા માટે ક્વેશ્ચન છે જેનો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. તો ટુડે ક્વેશ્ચન છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો આનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. ઓકે, તો મળશું નવા વિડીયો સાથે આવી નવી રીતે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.